આ સરસ ક્વેશ્ચન છે, કોમન સેન્સનો ક્વેશ્ચન છે. પોસ્ટ ઓફિસમાં 3 અલગ અલગ મૂલ્યના 7, 8 અને 10 રૂપિયાના જે છે ઉપલબ્ધ સ્ટેમ્પ હોય છે ચોક્કસ રકમ માટે, કે જેના માટે તમે કોઈ એક સ્ટેમ્પ ખરીદી શકો નહીં. અહીંયા સિમ્પલ છે કે તમારે કોમ્બિનેશન બનાવીને જે છે બરાબર આ પૈસાની ઉપયોગ કરીને સ્ટેમ્પ ખરીદવાના છે. દાખલા તરીકે તમારી પાસે પહેલા ઓપ્શનમાં છે કે 29 રૂપિયા છે, તમે કયા સ્ટેમ્પ ખરીદી શકો? તો આપણે જે છે કાં તો જે છે 7 દુ 14 અને 14 ને 8 કેટલા થઈ જશે? 20 થઈ જશે, બરાબર. તો હવે આપણે જે છે શું કરી શકીએ? તો 8 દુ 16 કરી શકીએ અને 16 ને 7 કેટલા થશે? તો 16 ને 7 જે છે જુઓ 16 અને 7 જે છે કેટલા થઈ જશે? 23 થઈ જશે. તો 23 રૂપિયાના આપણે સ્ટેમ્પ ખરીદી શકીએ. ચલો એ તો ઓપ્શન નીકળી ગયો. 10 રૂપિયાના બે સ્ટેમ્પ ખરીદીએ તો 20 વાળો ઓપ્શન નીકળી ગયો. હવે જે છે 29 અને 19, 29 ની વાત કરીએ તો શું થશે કે હું જે છે 7 રૂપિયાના જે છે 3 સ્ટેમ્પ ખરીદું 21 થઈ જશે અને 8 રૂપિયાનો એક સ્ટેમ્પ ખરીદું તો 29 થઈ જશે. તો 29 વાળો ઓપ્શન નીકળી ગયો. તમે કોઈ પણ કોમ્બિનેશન બનાવીને 19 રૂપિયાના સ્ટેમ્પ ખરીદી શકો નહીં. કેમ કે જો તમે 10 રૂપિયાનો એક સ્ટેમ્પ ખરીદો તો તમારી પાસે 7 રૂપિયા કે 8 રૂપિયા 17, 18 થશે. માનો કે તમે 7 ના 2 ખરીદો 14 થશે. તો 14 ને જે છે તમારે કેટલા કરવા પડે? પછી જે છે 5 કરવા પડે. તો 5 નો કોઈ સ્ટેમ્પ નથી. 8 ના 2 લઈ લો તો 16 થશે. એટલા માટે 19 રૂપિયાની અંદર તમે જે છે એક્ઝેક્ટલી જે છે સ્ટેમ્પ ખરીદી શકો નહીં. તો 19 જે છે તમારા ક્વેશ્ચનનો જવાબ છે.